જીવનમાં એક માનું મહત્વ શું હોય છે? માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત. મનુષ્યને જન્મ આપતી માતાનું ગૌરવ ખૂબ અનન્ય છે. દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા ઉપમાઓથી વર્ણવ્યો છે. માતા, માં, મમ્મી, અમ્મી, આઈ, અમ્મા આ બધા પર્યાય છે. જનની, માતા એક એવું સ્વરૂપ છે જે નિસ્વાર્થ ભાવે પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કવિ બોટાદકરની આ પંક્તિ માતૃપ્રેમની મહત્તા સૂચવે છે. માતાના પ્રેમને તોલે જગતનો કોઈ પ્રેમ આવી શકતો નથી. માત્ર હૃદયની લાગણી આજના સંસ્કૃતિ પામેલા માણસથી માંડીને શુદ્રો ગણાતા જંતુઓમાં પણ એટલી જ પ્રબળ હોય છે. માંદા પક્ષી પોતાના બચ્ચાઓનું જીવની જેમ જતન કરે છે. સિંહણ, વાઘ જેવા હિંસક પશુઓ પણ બચ્ચાના રક્ષણ માટે પોતાના પ્રાણ આપી દે છે. પ્રસૂતિની અસહ્ય પીડા હસતા હસતા સહન કરનારી માં જ છે. ગર્ભમાં બાળક રૂપી અંકુર ફૂટે છે ત્યારથી તે બાળકની સતત કાળજી રાખતી થઈ જાય છે. બાળકના જન્મ પછી તો જાણે માતાની સમગ્ર દુનિયા જ બદલાઈ જાય છે. તેના કેન્દ્રસ્થાને બાળકની જરૂરિયાતો જ હોય છે. બાળક પથારી ભીની કરે તો તેને ખોળામાં સુવડાવી પોતે ભીનામાં સૂઈ જાય છે. સંતાન જો માંદું પડે તો દિવસ રાત ઉજાગરા કરીને પણ તેની ચાકરી કરી તેને માંદગીમાંથી ઊભું કરી દે છે. દુનિયાની કોઈ પણ માં પોતાના સંતાન માટે ભૂખ વેઠવા તૈયાર થઈ જાય છે અને પોતાના બાળકને ભૂખ્યું સૂવા દેતી નથી. વેઠ કરીને પણ તે પોતાના સંતાનનું પેટ ભરે છે. બાળકની નાનામાં નાની જરૂરિયાતોનો પણ માતા ધ્યાન રાખે છે. એટલે તો એમ કહેવામાં આવ્યું છે કે માં તેમાં બીજા બધા વગડાના વા બાળકના જીવન ઘડતરમાં માનો ફાળો સૌથી વધારે હોય છે. કેમ કે પિતા તો નોકરી વ્યવસાય માટે આખો દિવસ ઘર બહાર જ રહેતા હોય છે. માતાનો વધારે સમય બાળક સાથે પસાર થાય છે. બાળકને સવારે તૈયાર કરવું, તેને મનગમતો નાસ્તો બનાવી આપવો, મનગમતું ભોજન તૈયાર કરી આપવું, શાળાએ જવા માટે તૈયાર કરવું, અભ્યાસમાં મદદ કરવી, બાળકને નવા નવા રમકડા લાવી આપવા, તેની સાથે રમવું, ફરવા લઈ જવું વગેરે બધા કાર્યો માં જ કરે છે. માં બાળકને હાલરડા સંભળાવે, વાર્તા સંભળાવે, ગીત ગવડાવે, તેની સાથે વાર્તાલાપ કરે. એનાથી બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન થાય છે. બાળકમાં પ્રેમ, સત્ય, સહકાર, સહાનુભૂતિ અને સેવા એવા ગુણો વિકસે એ માટે માં બાળક સાથે શિવાજી, કૃષ્ણ, ગાંધીજી, રામ, સરદાર પટેલ આવા મહાપુરુષના જીવન ચરિત્ર વિશે વાતો કરે છે. સમાજનું વાતાવરણ આપણો સંસ્કાર દેહ ઘડે છે. જ્યારે માતા આપણો પિંડદેહ અને ભાવના સૃષ્ટિ ઘડે છે. તે આપણને સંસ્કાર આપે છે અને આપણી અસહાય અવસ્થામાં જતન કરે છે. બાળકની કાલી ઘેલી વાણીમાં માતાને દેવની ગેબી વાણીનો ભાસ થાય છે. બાળકના ગંદા અંગો વડે ખુદાતા ખોળામાંથી તેને આનંદ પ્રાપ્ત થાય છે. બાળકના હેતુ વિનાના હાસ્યમાં એને સ્વર્ગનું સુખ નજરે ચડે છે. બાળકના હલનચલનમાંથી અવનવા હાવભાવ તે ઊભા કરે છે. માં બાળકના ગમા વણગમાનો ખ્યાલ રાખે છે અને આજના ઇન્ટરનેટના યુગમાં તો કદાચ બાળક સાથે મિત્ર બની તેની સાથે અપગ્રેડ થવાનું કામ પણ સૌ પ્રથમ તો માતા જ કરે છે. બાળક નાનું હોય કે મોટું તેની દરેક અગવડ સગવડ અને ફેશનનું ધ્યાન માતા દ્વારા રાખવામાં આવે છે. નાનપણમાં માતાએ સંભળાવેલી વાર્તા, ગીતો બાળકમાં અવનવા સંસ્કારોનું સિંચન કરે છે. બાળકમાં પ્રેમ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસે છે. શિવાજી, ગાંધીજી, લોકમાન્ય તિલક એવા મહાન પુરુષોના જીવનગળત્રમાં તેમની માતાનો ફાળો વિશેષ હતો. એટલે જ તો ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે તેને સમજાયું કે તે દરેક વ્યક્તિ સાથે તો નહીં રહી શકે અને તેથી જ તેણે માતાનું સર્જન કર્યું. પોતાના સંતાન પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થપણે સર્વસ્વ લૂંટાવી દેનારી દરેક વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિ હોય તો તે છે માં.
માતાના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે મારું સંતાન સુખી થાય. મનુષ્યના જીવન ઘડતરમાં બીજી અનેક વ્યક્તિઓનો ફાળો હોય છે. જીવનના ભૂતકાળમાં દ્રષ્ટિ ફેંકતા અનેક પ્રસંગો અને વ્યક્તિઓ જે આપણા જીવનના ઘડતરમાં નિમિત્ત બની હોય છે, તે આપણી સામે આવે છે. પરંતુ તે સૌમાં માતાનું સ્થાન અનેરું અદ્ભુત અને સર્વોચ્ચ છે. માતાની જાત જગતના માનવીઓથી તદ્દન અલગ જ છે. એટલે તો શાસ્ત્રકારોએ કહ્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યસી, અર્થાત સ્વર્ગ કરતા પણ માતા અને માતૃભૂમિ મહાન છે. મા વિનાના જીવનની કલ્પના કરવી જ અસહ્ય છે. માતા વિનાનું બાળક એકલું અટૂલું છે. માતા વિનાનું બાળક નિસહાય અને નિરાધાર લાગે છે. જેને માં નથી મળી તેને જીવનમાં કશું જ મળ્યું નથી. માં વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અસહ્ય હોય છે. માના પ્રેમમાં વાત્સલ્ય, માનું માધુર્ય અને મમતા એ તો સંતાન જીવનની અણમોલ અને અદ્વિતીય મૂડી છે. બાળકના જીવનમાં ગેરહાજરી એટલે મમતાની ખોટ, વાત્સલ્યની ઉણપ અને જીવનનું બેસું સંગીત. તેથી જ કવિ પ્રેમાનંદે કહ્યું છે કે ગોળ વિના મોળો કંસાર, તેમ માં વિના સૂનો સંસાર. માતાનો સ્નેહ નિર્ચાજ અને નિસ્વાર્થ હોય છે. બાળક તેના પ્રેમનો બદલો આપશે કે નહીં, કેવો આપશે, બદલો લેવાનો સમય આવશે કે નહીં, એવા કોઈ પણ ખ્યાલો વગર તે બાળકને ચાહે છે. બાળકને જમાડવામાં તેને સ્વર્ગનો અનુભવ થાય છે. રાત અને દિવસ પોતાની જાતને અગવડમાં રાખી બાળકને સુખને આરામ મળે તેને માટે તે સતત ઝંખના કરે છે. બાળકને જીવાડવા પોતાની જાતને હોમવામાં પણ તેને પોતાનો ધર્મ લાગે છે. કોઈનું મહેણું કે કટુ વચન ન સાંભળતી માતા પોતાના બાળકનો માર કે ઠપકો સાંભળવામાં ગૌરવ અનુભવે છે. વાત્સલ્યના અવર્ણનીય સુખ માટે તો પ્રસૂતિની અપાર વેદના પણ તે હસ્તે મોં એ સહન કરે છે. સંતાન કદરૂપું હોય, ખોડ ખાંપણવાળું હોય, મંદબુદ્ધિનું હોય તો પણ માના પ્રેમમાં ખોટ આવતી નથી. દરેક સંતાન માતા માટે સમાન છે. જેને પોતાની માં ન હોય અને સાવકી માને પનારે પડ્યા હોય તેવા બાળકોને પૂછશો તો માતાનો પ્રેમ શું છે, તેની કિંમત તેમના શબ્દોમાં સાંભળવા મળશે. મહાકવિ પ્રેમાનંદે એના એક આખ્યાન કુંવરબાઈનું મામેરું, એમાં કુંવરબાઈની માતા વિહોણી સ્થિતિનું કરેલું વર્ણન ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન ગણાય છે. ઘડો ફૂટે ને રઝળે ઠીકરી એવી માતા વિનાની દીકરી, પુખ્ત કે યુવાન વયમાં આવેલા બાળક માટે પણ માતા સતત ચિંતા રાખતી હોય છે. તેના આહાર વિહારની તથા જરૂરિયાતોની કાળજી રાખતી હોય છે. તેને કોઈ વાતનું દુઃખ ન લાગે એ માટે માતા હંમેશા જાગૃત રહેતી હોય છે. આમ બાળકની વય વધવા છતાં માતા પોતાની ફરજ ચૂકતી નથી. મોટી ઉંમરે પણ માતા બાળક સાથે હંમેશા પોતાના સુખનો ત્યાગ કરતી હોય છે. પોતાના લીધે સંતાનને દુઃખ ન થાય તેની સાવચેતી રાખતી હોય છે. આધેડ વયે પહોંચેલી માતા કન્યા વિદાયનું દુઃખ વેઠીને પોતાની દીકરીને સુખની આશીષ સાથે વળાવે છે તો પુત્રને હોંશથી પરણાવ્યા પછી પણ તેમનો સંસાર સુખી કરવાના હેતુથી તે પુત્ર પુત્રવધૂને જુદા રહેવા સંમતિ આપે છે. આમ પોતાના સંતાન પ્રત્યે માતાની નિસ્વાર્થ વૃત્તિ પ્રગટ થતી જોવા મળે છે. મોટી ઉંમરે કદાચ સંતાનો માતાની ઉપેક્ષા કરે ત્યારે પણ માતા તો સતત તેમની કાળજી લેતી હોય છે. એટલે જ કહેવાયું છે ને કે પુત્ર કદાચ કુપુત્ર થાય પણ માતા કદી કુમાતા નથી બનતી. અનાસક્તિયોગની જે વાત ભગવદ્ ગીતા એ ઉચ્ચારી છે અને જગતના મહાપુરુષોએ નિષ્કામ કર્મયોગના નામથી જે ભાવનાને નવાજી છે તે ભાવના માતાના જીવનમાં મૂળ રૂપે રહેલી હોય છે. બાળકના જન્મ અને ઉછેરમાં ક્યારેય પોતાના સ્વાર્થનું આરોપણ કરતી નથી, ઉલટું ક્યારેક અસહાય લૂલા, લંગડા, આંધળા ને ગાંડા બાળક ઉપર માતાનું વાત્સલ્ય સૌથી વધારે હોય છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે,
જીવન ઘડતરમાં માતાનું સ્થાન આ લોકોક્તિ દ્વારા સમજાય છે. રામના ઘડતરમાં કૌશલ્યા અને શિવાજીના ઘડતરમાં જીજાબાઈનો ફાળો કોઈથી અજાણ નથી. અભિમન્યુ માતાના ઉદરમાં જ ચક્રવ્યૂહની વિદ્યા ભણ્યો હતો. માં એ એકાક્ષરી મંત્ર છે કે સંસારની સ્વસ્થતાનું સરનામું છે. મનુષ્ય જીવનનું ગંગાજળ છે. ઘરમાં માં હોય તો બાળકને ઘરમાં રહેવું ગમતું નથી. પિતાનું અવસાન થાય તો ચલાવી લેવાય પણ માતાની ખોટ ક્યારેય પૂરી ન કરી શકાય. પિતા બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી. તેથી જ કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દળનાર માં ન મરજો. માં કષ્ટો સહન કરીને પેટે પાટા બાંધીને પુત્રનું જતન કરે છે. પણ જો ઘડપણમાં પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન, મદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્ર કેવો કે પથ્થર. છતાંય માતા તરફથી પુત્ર માટે કોઈ ફરિયાદ રહેતી નથી. માતા મહાન છે. તેનો પ્રેમ મહાન છે. માતા બાળકના જીવન ઘડતર માટે સર્વસ્વ ગુમાવી દેતી હોય છે. માના પ્રેમનું મૂલ્ય કેવી રીતે આંકી શકાય? માનો પ્રેમ તો અખલિત વહેતા ઝરણા જેવો છે. માતાનું ઋણ તો ક્યારે કોઈ ભરપાઈ કરી શકે એમ નથી. માટે જ એક કવિએ કહ્યું છે કે અર્પી દઉં સો જન્મ એવડું માં તું જ છું. બાળકના સંસ્કાર ઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો હોય છે. તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમિટ હોય છે. એટલે તો કહેવાયું છે કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. બાળકના સંસ્કાર ઘડતરમાં પણ માતાનો વિશેષ ફાળો હોય. તેના વધુ સંપર્કમાં રહેતા બાળકમાં માતા જે સંસ્કારની છાપ પાડે છે તે અમિટ હોય છે. એટલે તો કહેવાયું છે કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. જીવનના સર્વ ગુણોમાં માતૃઋણનું સ્થાન સૌથી વધારે છે. તેનાથી મુક્ત થવું અશક્ય છે. તેનો બદલો આપી શકાતો નથી. મનુષ્ય ઋણ માટે તો માતાને તીર્થ માની તેની પૂજા જ કરવી રહી. માતાની સેવામાં જ પોતાની જાતને અડીખમ રાખવી તે માત્ર ઋણ ચૂકવવાનો અલ્પ પ્રયત્ન જ ગણાય. એટલે જ તો સાચું કહેવાયું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગર્યસી, અર્થાત જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.